हेलो मित्रों, केम छो बधाई मजामां छो? जय रामापीर, जय माताजी बधाईने। आज छे दिवाळी दिशामानुं व्रत लेवानुं होय, आज लई हारे पण छे એટલે आज લેવાનું છે ને હજી સ્થાપન પણ કરવાનું છે. તો આપણે સવારમાં રામાપીરને અગરબત્તી પણ કરી નાખી ને હવે આ ઉપાય થયા છે તો એ પણ કરે છે દીવાબત્તી. એ દીવાબત્તી કરી લે પછી એને તોરણ બાંધવાનું કહેવાનું છે. એ તોરણ બાંધી પછી આપણે સ્થાપન કરવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો મિત્રો ભાઈ, તો આપણે ભાઈ દિશામાનું સ્થાપન કરવાનું છે. તો મારા દિશામાનું સ્થાપન કરે છે. તો કંઈક આ લાલ લુગડું છે ભાઈ લેવાનું આવું કે. તો ભાઈ આ કંઈક ઘઉં છે લઈ લીધેલા આપણે, અને લાલ કપડું છે, અને પછી એની ઉપર ભાઈ આપણે ઘઉં નાખવાના છે. તો ભાઈ આપણે દશામાની મૂર્તિ કંઈક આવી લાવેલા છે. તો ભાઈ બધા દર્શન કરી લેજો. પાણીનો લોટો છે, એ કંઈક અબૂટ પાણી હોય એ પણ મેકવાનું છે. અને પહેલાં આશુપાલવના પાંદડા મેકવાના હોય, અને પછી શ્રીફળ મેકવાનું કંઈક. તો ભાઈ આપણે હવે શ્રીફળ મેકવાનું છે લોટા ઉપર આશુપાલવના પાંદડા મેકીને. ચાલો ભાઈ આપણે હવે તો પહેલાં પ્રસાદી ભાઈ બનાવી નાખીએ. બિહાડી દીધા છે, લોટો તૈયાર થઈ ગયો છે, બધી વસ્તુ તૈયાર થઈ ગઈ, પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે વિપુલભાઈ આવીને વાર્તા કહે, પછી વાર્તા કહીને બધા પચામાં વહેલા ઉઠતા એટલે બધું કામ થઈ ગયું છે. તો ભાઈ આપણે વિપુલભાઈ આવી ગયા છે. ભાઈ આપણે વિપુલભાઈ હવે બેસી ગયા છે. તો એને કંઈક બેસવાનું આપો, એ નીચે બેસી ગયા છે. તો ભાઈ આ કંઈક કોપરી છે, અને કંઈક આ દોરો છે, અને કંઈક રૂપિયો છે. એવું કંઈક આપણે હાથમાં રાખવાનું હોય એવું કહે છે બધા વ્રત રહી. આપણને તો કંઈ ખબર નથી. તો ભાઈ આપણે વિપુલભાઈ હવે વાર્તા શરૂ કરવાના છે. તો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને સમજાવતી કે અભિમાન બધું બગડવા લાગ્યું. તે સુરા અને સુંદરી મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના દરુખામાં આવી ઊભી હતી. ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતા જોઈ. તેણે દાસી બોલાવી. એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરે છે તે તું જાણી લાવી છે? હા. તેમને કહ્યું કે અમે સૂતરના 10 તાતણા લઈએ છીએ, તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશા માતાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ આંખી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે. ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંપત્તિ બધું તો આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાનું સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ગૌરવમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ વ્યક્તાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાએ તેમનું રાજપાટ ઝૂંટી લીધું. જીવ બચાવવા રાજા, રાણી અને 2 કુંવરો લઈ નાસી છૂટ્યો. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા રાજા, રાણી અને 2 કુંવરો એક વાડીમાં આવી પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલઝાડ કરમાઈ ગયા. રાજા, રાણી અને બંને કુંવરો આજે અબક ખાઈ ગયા હતા. ત્યાં માળી પણ આવી ચડ્યો.
તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો કે ન માનો આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુખીભર થાય નહીં. એમને અડગુત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ થઈ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા, પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારનું કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ્ય ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા હતા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજાએ અને રાણી આગળ ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસ બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળાતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો. તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ઘડાને ભોંયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા એક નદી આવી. નદી કિનારે શીબડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાળને એક શીબડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક શીબડું આપ્યું. રાણીએ એ શીબડાને સાડીના શેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી શીબડું ખાશું, પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ એમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા. તેમને રાણીની સાડીના શેડામાં ઢાંકેલું નાચી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું શીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધી ભરાયા અને તેમને દોરડથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતચિત્ત રીતે વિચાર કરવા લાગ્યા તો તેમને ખાતરી થઈ ગઈ છે કે જે કંઈ બનાવ બની રહ્યા હતા તે બધા દશામાના ક્રોધનો કોકના લીધે જ બની રહ્યા હતા. વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી સવારે તું કાલે એમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે. તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવરને શ્યામ કુશળ પાછો આવી જતા રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દિશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો અને તેને જમીન ખોદી અને ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા થોડા દિવસે પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગમતા સ્વગમતા કરી. પછી રાજા રાણી એ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા, જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈ તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો તમને ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ અસર પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેથી ધર્મપરાયણ અત્યંત પ્રસન્ન છે. તું પણ હવે ઘણો સુધરી ગયો છે. ત્યારે તારું ચૂકવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને
પગે પડી કહ્યું, માં તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં થોગના ઉપર દયાની અમી દૃષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દૃષ્ટિને પાત્ર થશે. જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી માં દશામાતાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દિશામાં જેવા રાજ્ય રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દિશા સુધારજો. સુખ સંપત્તિ અને સંપત્તિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને નિષ્ઠા પ્રદાન કરજો. ચાલો ભાઈ, આપણે વિપુલભાઈ વાર્તા વાંચી નાખી છે. તો હવે આપણે ભાઈ બધાને પ્રસાદી આપી દઈએ. તો અમારા અંકિતભાઈ જો બધાને ભાઈ પ્રસાદી દેવા દે છે. વાર્તા કે વયા જાય પછી રોજ એક ગાંઠ છોડવાની હોય. આપણે એક ગાંઠ છોડી નાખી છે. એવું છે? 9 ગાંઠ છે. તો કાયમી એક ગાંઠ છોડવાની એવું છે ને? કાંઈ વાંધો નહીં ભાઈ. તો કે એ કહે છે કે કાયમી એક ગાંઠ છોડવાની, ભાઈ આપણને તો કાંઈ ખબર હોય નહીં, કારણ કે એ વર્ષો વરત રહી છે તો એને બધી ખબર હોય. અને ભાઈ જેમ કે વાર્તા કે વયા જાય પછી ચડાવવાનું હોય અગલી પેલા. કેમ વાર્તા કીને વયા જાય પછી જબીલને ગલાસ ચડાવવાનું હોય એવું હોય? કોક પહેલાંય ચડાવે ને કોક પછી ચડાવે. પણ આપણે ભાઈ વાર્તા કીને વયા જાય પછી ચડાવે છે. તો અબીલ અને ગુલાલ ભાઈ આપણે ચડાવી દીધું છે માતાજીને, દશામાને. તો ભાઈ કોમેન્ટ કરીને કહેજો ભાઈ. તો ભાઈ આપણે તો ભાઈ આવી રીતની સ્થાપના કરીએ છીએ. તમે કેવી રીતના કરો એ કોમેન્ટ કરીને કહેજો. તો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને નાનકડી એમથી એક કોમેન્ટ કરી દેજો. મળશે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.